આટલી બધી બાબતોમાં મનસુખભાઈને મારા પ્રત્યે જ કેમ આટલો બધો નફરત અને રોષ છે? વિધાનસભા તો મારી એમનામાં આવતી પણ નથી. હમણાં જ થોડા દિવસ ઉપર એક ઘટના એવી પણ બની કે જેમાં મારા ભાઈ પર એમણે FIR કરાવડાવી. આખી ઘટનાનું સમાધાન થઈ ચૂક્યું હતું, છતાં પણ રાત્રે 11:30 વાગે એમનો વિસ્તાર નથી તો એમણે વચ્ચે પડવાની ક્યાં જરૂર હતી? પરંતુ અમારી સામે જો કોઈ ખોટી વાતો કરશે અને અમને બદનામ કરવાના જે કારસા રચશે તો અમે એને નહીં ચલાવી લઈએ. હવે પછીથી જ્યારે પણ મનસુખ વસાવા અમારી સામે કંઈ પણ બોલશે ને, એનો અમે જવાબ જોરદાર આપીશું. કારણ અત્યાર સુધી અમને એવું હતું કે અમે પ્રજાના કામો કર્યા કરીએ, શાંતિથી કર્યા કરીએ. આ વડીલ છે, ગમે તેમ બોલે છે, તો આપણે એને આંખ આડા કાન કરતા હતા. પણ હવે જવાબ આપવાનો સમય પાકી ગયો છે. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે અસત્યની સામે લડાઈ લડવી જ પડે, તો જ સત્ય ઉજાગર થાય. અને અમારી આ જે લડાઈ છે એ લડાઈમાં મનસુખભાઈ વસાવા સાહેબ જે રીતના અમને ટાર્ગેટ કરી રહ્યા છે એનાથી નુકસાન ડોક્ટર દર્શના દેશમુખને કંઈ નથી થવાનું. અમારો પ્રજા સંપર્ક હવે વધુ સક્રિય બની જશે અને જે લોકો અમારા વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા છે ને એ લોકોને પણ આપના માધ્યમથી એક મેસેજ છે કે આવો હવે તમે બી અમારા વિસ્તારના એક બી વિસ્તારમાં અમે તમને ઘૂસવા નહીં દઈએ. તમે તમારી તાકાત બતાવો, અમે તમને અમારી તાકાત બતાવીશું.